નમસ્કાર. આપણું જે ચિંતન છે એનાથી આપણું આચરણ તૈયાર થાય છે. જીવન એક અતિ કિંમતી યંત્ર જેવું છે. તેને સારી રીતે ઉપયોગમાં લેવું એ પણ એક કળા છે. જેઓ આ કળા જાણે છે તે સુખ શાંતિથી રહી શકે છે અને ઈચ્છિત લક્ષ્યને પામી શકે છે. જેને એ યંત્રનો ઉપયોગ કરવાની આવડત નથી તે યંત્રને તો બગાડે છે, સાથે સાથે પોતાને પણ નુકસાન કરે છે. અસ્વસ્થ શરીર, ઉદ્વિગ્ન મન, કુટુંબ કલેશ, આર્થિક સંકળામણ, શત્રુઓનો ઉપદ્રવ, અપમાનજનક સ્થિતિ, અસફળતાને લીધે શોક સંતાપ આ એ વાતનું પ્રમાણ છે કે જીવન યંત્રના ભાગો તૂટ્યા ફૂટ્યા તથા અકસ્માત નડ્યા છે. એનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે તેનો ચાલક યોગ્ય નથી, તેથી આવી ખરાબ હાલત પેદા થઈ છે. નહીંતર ભગવાને જેણે સૃષ્ટિની રચના કરી છે તેણે તો જીવન દરેક પ્રાણીને પ્રત્યેક ઘડી આનંદથી વિતાવવાનું વરદાન આપ્યું છે. તેને શાપમાં બદલવાનો સૃષ્ટિના સૃજનહાર કે વાતાવરણને દોષ દેવાની જરૂર નથી. દોષ તેના સંચાલકનો છે, જે સાચા સંચાલનની કળા શીખ્યો નથી. શરીરના વિભિન્ન અવયવો કામ કરી રહ્યા છે તેવું બહારથી જણાય છે, પણ ઊંડાણથી વિચારવામાં આવે તો સ્પષ્ટ થશે કે તેનું સંચાલન પ્રાણ ચેતના કરે છે. ટેવાયેલું મન શરીરના બધા કાર્યોનું સંચાલન નિયામક છે. પ્રાણ શરીરના સમસ્ત ઘટક યથાવત હોવા છતાં અંદરથી સ્તબ્ધ થઈ જાય છે ત્યારે સડવા માંડે છે. હાથ પગ ચાલે છે, બોલવાની ક્રિયા થાય છે, આ બધું ચેતન મનથી થાય છે. લોહીનું પરિભ્રમણ, શ્વાસ પ્રશ્વાસ, નાડીઓનું સંકોચન અને વિકાસ વગેરે કાર્યો જે અચેતન મનની પ્રેરણાથી આપોઆપ થતા દેખાય છે તેની પાછળ અવ્યક્ત મનની સ્વસંચાલિત પદ્ધતિ જ રહેલી હોય છે. આ સમગ્ર પદ્ધતિનો ગ્રાફ બનાવવામાં આવે તો તેમાં સ્પષ્ટતઃ ચઢાવ ઉતારના વિવિધ રૂપો સ્પષ્ટપણે દેખાશે. વિજ્ઞાનીઓ અધ્યયન કરીને સ્પષ્ટ કરે છે કે આ બધું આપણા વિચારની અસર હેઠળ થતું હોય છે. તેમાં ભલે જ પછી આપણી પૂર્વ માન્યતાઓનું કોઈ સ્થાન ન રહ્યું હોય, છતાં હકીકત તો એ જ છે કે તે સર્વાધિક મહત્વપૂર્ણ છે. સુપ્રસિદ્ધ વિદ્વાન અધ્યાપક એલિશાગે પોતાની કૃતિ મિરેકલ્સ ઓફ નેચરમાં લખે છે કે પ્રકાશની સરખામણીમાં વિચાર વિદ્યુતના પ્રવાહની ગતિ અનેક ગણી વધારે છે. હજુ યંત્રો દ્વારા તે માપવામાં આવી નથી, છતાં તથ્ય એ છે કે વિચાર માત્ર કલ્પનાઓનો ઉભરો નથી. એક શક્તિશાળી પદાર્થ છે, તેની ગતિ અને શક્તિ ભૌતિક શક્તિઓ કરતાં વધારે છે. કેટલાક વિજ્ઞાનીઓ તેને સૂક્ષ્મ ભૌતિક પણ કહે છે. વિજ્ઞાનીઓએ સૂક્ષ્મ વિજ્ઞાનનું શ્રી અરવિંદ અતિ ભૌતિક કહીને નિરૂપણ કરે છે. પ્રખ્યાત વિચારક રોબર્ટ જે ફ્લેમિંગે પણ પોતાના પુસ્તક આઈડિયા એન્ડ ઇટ્સ પ્રોપર્ટીઝમાં લખ્યું છે કે ગરમી, વીજળી વગેરેની શક્તિ ભૌતિક પદાર્થોને ઠંડા કે ગરમ કરે છે, તેના સ્વરૂપમાં ફેરફાર કરે છે. પણ વિચાર વિદ્યુત વ્યક્તિ વિશેષને જ નહીં પણ આખા વાતાવરણને આશ્ચર્યજનક રીતે બદલી શકે છે. ચેતનાથી સૌથી વધુ નજીક તેને પ્રભાવિત કરવાની શક્તિમાં વિચારોને મહત્વનું સ્થાન આપવામાં આવે છે. વિચાર જ્યાંથી ઉદ્ભવે છે તેને તો અસર કરે છે, પછી આસપાસ નજીકના રહેલાને સ્પર્શે છે અને પછી દૂર દૂર સુધી અસર કરતા આગળ નીકળી જાય છે. પ્રેરક વ્યક્તિની પ્રતિભા પ્રમાણે તેની શક્તિનું સ્તર રહે છે. તદનુસાર તે અન્ય વ્યક્તિઓ અને પ્રાણીઓને અસર કરે છે. વિચારોને કેન્દ્રિત કરવામાં આવે, ઉચ્ચ સ્તરના ઉત્કૃષ્ટતા સંપન્ન બનાવવામાં આવે તો જીવનનું એને અનુરૂપ સંચાલન પણ થઈ શકે છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને આવી જ રીતે સુધારી શકાય છે. તેનાથી વિરુદ્ધ રીતથી અવાંછનીય કૂડો કચરો માનસિક સ્તરે એકઠો કરવામાં આવે, હલકા વિચારોનો ઢગલો કરવામાં આવે તો તેની દુર્ગંધથી જીવનના સમગ્ર અણુ પરમાણુ ઝેરી બની જશે અને દૈનિક જીવનની મુશ્કેલીઓનું નિરાકરણ પણ થઈ નહીં શકે. માનસિક ચેતનાની આ ઝેરી સ્થિતિ જીવનના હેતુ અને સ્વરૂપ બંનેને નુકસાન કરતી પોતે પણ કુંઠિત થઈ જાય છે. જે જીવનમાં કલ્યાણ અને સૌંદર્ય વ્યક્ત થવાનું હતું, સત્તાના મૂળ સતને પામવાનું હતું,
ત્યાં કુરૂપતા આવી પહોંચે છે અને આ કુરૂપતાને જ દૂર કરીને સૌંદર્યને લાવવા માટે વિચારોના સ્વરૂપને સમજવું પડશે. વિચાર જ માનવીને વિકાસને માર્ગે લઈ જાય છે અથવા તો પતનને માર્ગે પણ લઈ જઈ શકે છે. વિચાર તરંગોનો બે ભાગમાં વહેંચી શકાય છે, એક સૃજનાત્મક અને બીજો વિનાશાત્મક. સૃજનાત્મક વિચારના પોતાની અભિવ્યક્તિ પ્રસન્નતા, સંતોષ, આશા, હિંમત, કરુણા, સહૃદયતા, સહાનુભૂતિ વગેરે ભાવોના રૂપમાં કરે છે. વિનાશાત્મક વિચારણા ક્રોધ, ઘૃણા, ઈર્ષા વગેરે રૂપે વ્યક્ત થાય છે. સૃજનાત્મક વિચારો શરીરમાં ઉત્સાહની વૃદ્ધિ કરે છે. તેનાથી વિરુદ્ધ વિનાશાત્મક ચિંતન માનસિક શાંતિનો અને શક્તિનો નાશ કરે છે, કાર્યક્ષમતા ઘટાડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ ગૂંચવાઈ જાય છે અને સંકટમાંથી મુક્ત થવાનો માર્ગ શોધી શકતો નથી. આવી સ્થિતિમાં વિપરીત વિચારોની હારમાળા નવી મુશ્કેલીઓ પેદા કરીને પ્રત્યેક પળે ગૂંચવે છે. સૃજનાત્મક ચિંતન આપણા આચાર વ્યવહારને સરસ અને સુંદર બનાવે છે. તેનાથી વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે. વિખ્યાત મનોવિજ્ઞાની જે મેકડરમોટ પોતાના અધ્યયન પી રાઇટિંગ ઓફ વિલિયમ જેમ્સ કોમ્પ્રિહેન્સિવ ઓડિશનમાં કહે છે કે વિચારો વડે જીવનનું ઘડતર થાય છે. તે જ પ્રમાણે જીવનની અભિવ્યક્તિ તત્વ સંબંધી ક્રિયાઓ તથા ગતિવિધિઓના રૂપે વ્યક્ત થાય છે. તે ઉત્કૃષ્ટતા, નિષ્કૃષ્ટતા, પ્રેમ, ઉદારતા, સહાનુભૂતિ અથવા પીડા, પરપીડન વગેરે રૂપમાં દેખાય છે. તેનો સુધારો કરવા તથા ચેતનાના ઉચ્ચતમ આયામોને પામવા માટે ભારતીય મનીષીઓએ અનેક આધ્યાત્મિક ઉપાયો શોધી કાઢ્યા હતા. તેને માટે એક સંપૂર્ણ વ્યવસ્થિત વિચાર વિજ્ઞાનની રચના કરવામાં આવી, જેના પ્રમાણે પહેલા ઉચ્ચ વિચારો વડે મનમાં જામેલા હલકા વિચારોની ગંદકીને સાફ કરવી પડે છે. રામકૃષ્ણ પરમહંસે એને પહેલી અને અનિવાર્ય જરૂરત માની છે. પોતાના સરળ શબ્દોમાં તેઓ કહે છે કે જગતમાં ક્યાંય મુશ્કેલી છે જ નહીં. જે કાંઈ છે તે તમારા વિચારોમાં રહેલું છે. કુવિચારોનો કાંટો ભોંકાય છે, તેથી બધી તકલીફો થાય છે. તેને દૂર કરવા માટે સુવિચારનો બીજો કાંટો લઈને ભોંકાયેલા કાંટાને બહાર કાઢવો પડે છે. આ ક્રિયાને સ્વાધ્યાય કહેવામાં આવે છે અને આ તે સાવરણી છે જેનાથી મનની બધી ગંદકી સાફ થઈ જાય છે. શ્રી અરવિંદ લેટર્સ ઓન યોગમાં સ્વાધ્યાયના પ્રભાવ અંગે કહે છે. તેનાથી ઉચ્ચ મનનું ક્ષેત્ર ખુલે છે, જેનાથી ચેતનાના ઉચ્ચ સ્તરની વિચારો આવે અને વિચારોના ઝળહળતા જગતનો ઉદય કહી શકાય છે. મહર્ષિ પતંજલિ યોગ દર્શનના પહેલા ભાગમાં 17મા સૂત્રમાં તેના બીજા આયામો પ્રગટ કરતા કહે છે કે કોઈ પવિત્ર વિચાર પર સતત ચિંતન મનન કરવાથી વિવેકપૂર્ણ તર્કને લીધે આનંદ મળે છે અને અહમના બનાવટી ભાવથી મુક્તિ મળે છે. ઇન્દ્રિયોના વિષયોથી અહમનો સંબંધ છૂટી જાય છે અને જ્ઞાનની સ્થિતિ તરફ ગતિ થાય છે. મહર્ષિના આ સૂત્રથી સ્પષ્ટ થાય છે કે વિચારોને એકત્ર કરવાથી ન ફક્ત બાહ્ય જીવન સુધરે, પ્રબળ બને છે, તેજસ્વી બને છે, પણ ચેતનાના ઉન્નત સ્તરોના દ્વાર પણ ખુલે છે. એનો આધાર લઈને આપણામાંથી પ્રત્યેક વ્યક્તિ જીવનનો બહુઆયામી વિકાસ સરળતાથી કરી શકે છે. બસ આજે આટલું. અસ્તુ.